રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે। હીટવેવને લઈને નગરજનોને સાવચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે। ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાજકોટમાં વધતી ગરમીને કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓના ફરજમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે। ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો 2 પાર્ટમાં ફરજ બજાવશે। ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાત્રે 12 સુધી ડ્યુટી કરશે, તો બપોરના 1:30 થી 4:30 સુધી ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર હાજર નહીં રહે। राजकोट में और पूरे गुजरात में हीट वेव डिक्लेयर किया गया है। उस हीट वेव को ध्यान में रखते हुए लोगों की जो अवर जवर है वो मॉर्निंग और इवनिंग में बढ़ गई है और दोपहर में कम हो गई है। उसको ध्यान में रखते हुए और पुलिस को हीट वेव में कैसे उसका हम ध्यान रख सकते हैं, उसको ध्यान में रखते हुए 1:30 से लेकर 4:30 बजे तक जो हमारे कम ट्रैफिक होता है उस आवर्स में हमने स्टाफ को पॉइंट पे रखने के लिए टाइम चेंज करके उसको इवनिंग में और मॉर्निंग में शिफ्ट कर दिया है। तो दोपहर में जो पुलिस है वो पॉइंट 3 घंटे के लिए उनको राहत मिलेगी। साथ में उनके लिए पानी की व्यवस्था और अपनी गॉगल्स वो डाल सकते हैं और कैप में स्पोर्ट्स कैप वो पहन सकते हैं। ये सब परमिशन हमने दिया है।